વડોદરા શહેરમાં 44 વર્ષથી યોજવામાં આવે છે રામલીલા અને રાવણ દહનનો કાર્યક્રમ ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 44 વર્ષથી રાવણ દહન કરવામાં આવે છે અને તે પૂર્વે રામલીલાનું ભવ્ય આયોજન કરાતું હોય છે અને ત્યારે હવે ગણતરીના કલાકો જ્યારે બાકી હોય દશેરા પર્વને ત્યારે ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમોને લઈને તમામ જે કામગીરી છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સંઘનો મુખ્ય ઉદ્દેશ્ય રામલીલાના માધ્યમથી રામચરિત માનસના સંદેશાઓને આજની પેઢી સુધી પહોંચાડવાનો છે. આ રામલીલામાં 150 જેટલા કલાકારો ભાગ લઈ રહ્યા છે, જેઓ છેલ્લા 1 મહિનાથી વડોદરામાં સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. કલાકારોમાં 4 વર્ષની વયથી લઈને 75 વર્ષના વડીલો પણ સામેલ છે. રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના 3 પુતળા જીઆઈડીસીમાં તૈયાર થઈ ગયા છે. આ પુતળાઓને આવતીકાલે જીઆઈડીસીથી પોલો ગ્રાઉન્ડ ખાતે લાવવામાં આવશે અને ત્યાં જ તેમાં આતિશબાજી ભરવામાં આવશે. પરમ દિવસે રામલીલા બાદ ભવ્ય આતિશબાજી સાથે રાવણ દહન કરાશે. પુતળા બનાવવા માટે છેલ્લા 44 વર્ષથી આગ્રાના એક જ પરિવારના કારીગરો આવે છે, જેઓ આશરે 3 દિવસમાં પુતળા તૈયાર કરે છે. કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતા ફટાકડા સ્થાનિક અને ઇકો ફ્રેન્ડલી હોય છે. રાવણના પુતળામાં આંખ, કાન, નાક અને મુખમાંથી ચિંગારીઓ કે હવાઈ નીકળે તેવી વ્યવસ્થા હોય છે. સુરક્ષા માટે પોલીસ પ્રશાસનનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે, જેમાં સીસીટીવી કેમેરા, સ્થાનિક પોલીસ ટીમ, ખાનગી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા ડ્રોન પણ પ્રદાન કરવામાં આવશે. जो 3 पुतले हैं वो जीआईडीसी में बन के तैयार हो चुके हैं. आज रात को 2 ट्रेलर के माध्यम से उन्हें लोड किया जाएगा. कल अर्ली मॉर्निंग उन्हें हम पोलो ग्राउंड पे शिफ्ट करेंगे. वहीं पे उन्हें असेंबल किया जाएगा. जो कलाकार बनाते हैं उनका फोन आ चुका है, वो रात को बड़ौदा आ जाएंगे और कल पूरे दोपहर तक तीनों पुतलों का वहां पे असेंबलिंग यानी वहां पे खड़ा कर दिया जाएगा प्लेन के माध्यम से. बात रही रिहर्सल, जो है ऑलरेडी रिहर्सल हमारी चल रही है. कल फाइनल रिहर्सल पोलो ग्राउंड पे जैसी 2 अक्टूबर को गांधी जयंती अपने दशहरा के दिन होती है, ऐसी ही कल पूरी होगी, लेकिन सिर्फ उसमें ड्रेस नहीं होगा. हमारे साथ काम कर रहे हैं छोटी 4 साल की बच्ची से लेके 70-80 ईयर्स तक बच्चे सभी जिसको जो भी रोल दिया वो काम कर रहे हैं. और इस साल हमारा हर साल हम एक थीम लेके चलते हैं और इस साल हमारी थीम है बिना सहकार नहीं उद्धार. सभी के सहयोग, सभी के सहकार बिना कोई भी कार्य यशस्वी नहीं होता है. और इसी तरह गत वर्ष हमने गिलहरी का उदाहरण देके ये आपके सामने रामलीला प्रस्तुत की थी. ये हमारी 44 વર્ષથી નોર્થ ઇન્ડિયન કલ્ચર એસોસિએશન ઉજવે છે અને નાના બાળકથી લઈને મોટા સુધી બધા આમાં ભાગ લે છે. આપણે ગુજરાતમાં 9 દિવસની નવરાત્રિ અને નોર્થમાં 9 દિવસ સુધી રામલીલા, પછી રાવણ દહન. આપણે જેમ રાવણ દહનનું મહત્વ નોર્થ ઇન્ડિયામાં છે એના ભાગરૂપે આપણે વર્ષોથી આનું સેલિબ્રેશન. જય શ્રી રામ. ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ સંસ્થા જે છે છેલ્લા 44 વર્ષથી પોલો ગ્રાઉન્ડ ઉપર દશહરાના દિવસે 2.5 કલાકનું રામલીલાનું મંચન કરતી હોય છે. રામલીલાને માધ્યમથી અમારો ઉદ્દેશ્ય છે કે સમાજને રામચરિત માનસમાં જે મેસેજીસ આપેલા છે એ આજના પેઢી સુધી અમે પહોંચાડીએ. એ માટે અમારો એક સામૂહિક પ્રયાસ છે. 150 જેટલા કલાકારો છેલ્લા 1 મહિનાથી લગાતાર વડોદરામાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. એ કલાકારો લોકલ છે. 4 વર્ષથી લઈને 75 યર્સના વ્યક્તિ પણ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને 3 જે પુતલા છે જીઆઈડીસીમાં બનીને તૈયાર થઈ ગયા છે. કાલે અમે જીઆઈડીસીથી પોલો ગ્રાઉન્ડ પર એને શિફ્ટ કરીશું. ત્યાં જ ઓન ધ સ્પોટ એમાં આતિશબાજી ભરવામાં આવશે અને એ પછી પરમ દિવસે રામલીલા પછી આતિશબાજી અને રાવણ દહનનું કાર્યક્રમ યોજવામાં આવશે. એ માટે વડોદરા શહેરના વાસીઓ જરૂરથી પધારશે. પૂતળા બનાવવા માટે કારીગરો ક્યાંથી આવે છે અને એનો સમય કેટલો લાગે છે બનાવવા માટે? એ જે કારીગરો છે છેલ્લા 44 વર્ષથી લગાતાર એક જ પરિવારના વ્યક્તિઓ આગ્રાથી આવે છે અને આશરે 3 દિવસમાં એ લોકો પૂતલા બનાવીને અહીંયાથી જતા રહે છે અને પછી કાલે ફરી એ લોકો આવશે અને પૂતલાને શિફ્ટ કરવામાં મદદ કરશે. પૂતળામાં વપરાતા ફટાકડા પૂતળામાં વપરાતા ફટાકડા તેની ખાસિયત શું છે અને ઇકો ફ્રેન્ડલી હોય?
જે પણ પટાકા છે એક લોકલ જ લેવામાં આવે છે અને ઇકો ફ્રેન્ડલી પટાકા હોય છે અને એમાં ધારો કે રાવણ છે તેના આંખમાં, કાનમાંથી, નાકમાંથી, મુખમાંથી જે ચિનગારીઓ નીકળે છે અથવા તો જે હવાઈ નીકળે છે એ બધું એ લોકો વ્યવસ્થિત બનાવે છે અને એમાં અમારી કોઈ એક્સપર્ટાઇઝ નથી, પણ લોકલ પટાકા બધો લેવામાં આવે છે. આટલી મોટી સંખ્યામાં દર્શકો આવતા હોય છે તો સુરક્ષા માટે તમે કોઈ વ્યવસ્થા રાખી છે? સુરક્ષા માટે પોલીસ પ્રશાસનથી અમને ભરપૂર સહયોગ મળ્યો છે. એ માટે સીસીટીવી કેમેરા, લોકલ પોલીસની ટીમ, અમારી પોતાની જે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ, સીસીટીવી કેમેરાના અલાવા ડ્રોન પણ પોલીસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. એ માટે અમે પૂરતી વ્યવસ્થા કરી રહ્યા છીએ. કોઈ મહાનુભાવો આવવાના છે? શ્રી બાલુ શુક્લજી જે છે એ બરોડાના જે વિધાયક છે અને ગુજરાત વિધાનસભાના માનનીય દંડકશ્રી છે એ આપણા મુખ્ય ગેસ્ટ રહેશે.